રેડી સ્ટાર્ટ. હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે વાદગ્રસ્ત ચુકાદા અને આદેશ દ્વારા રાજ્ય વિભાગને હાલના સામાવાળાઓના કેસો પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરવા અને તેમને કાયમી સેવાઓમાં સમાવવા માટે જો જરૂરી હોય તો માત્ર એ આધારે કે હાલની અપીલના સામાવાળાઓ એટલે કે મૂળ રીટ અરજદારોએ 17 વર્ષ સુધી કામ કર્યું છે તેના આધારે વધારાની જગ્યાઓ ઊભી કરીને વિચારણા કરવાનો નિર્દેશ આપ્યો છે. ફકરો. હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આપેલા વાદગ્રસ્ત ચુકાદા અને આદેશથી વ્યથિત અને અસંતુષ્ટ થઈને રાજ્યને વર્તમાન અપીલ દાખલ કરી છે. ફકરો. રાજ્ય વતી હાજર રહેલ વિદ્વાન વકીલ સુશ્રી દીપાવિતા પ્રિયંકાએ ભારપૂર્વક દલીલ કરી છે કે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સામાવાળાઓના કેસો પર સહાનુભૂતિપૂર્વક વિચારણા કરવા અને જો જરૂરી હોય તો વધારાની જગ્યાઓ ઊભી કરવાનો સરકારને નિર્દેશ આપવા ગંભીર ભૂલ કરી છે. ફકરો. એવી રજૂઆત કરવામાં આવી છે કે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આ હકીકતને યોગ્ય રીતે ધ્યાને લીધી નથી કે સામાવાળાઓને શરૂઆતમાં ચોક્કસ સમયગાળા માટે ડ્રાઈવરના પદો પર હંગામી પ્રોજેક્ટમાં ભૂકંપ બાદના માત્ર પુનર્વસનના હેતુ એટલે કે ભૂકંપ પછીના પુનર્વસન કાર્યક્રમ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમને ક્યારેય કોઈ સ્થાયી સંસ્થામાં અને અથવા કોઈ સ્થાયી સંસ્થામાંના મંજૂર કરેલા પદો પર નિયુક્ત કરવામાં આવ્યા ન હતા. એવી રજૂઆત કરવામાં આવી છે કે આથી તેમને સમાવી લેવાનો કાયમી કરવાનો દાવો કરવાનો કોઈ અધિકાર નથી. ફકરો. ગુજરાત રાજ્ય વતી હાજર વિદ્વાન વકીલ દલીલ કરે છે કે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે તે હકીકતને યોગ્ય રીતે ધ્યાન લીધી નથી અને અથવા વિચારણા કરી નથી કે વર્ષ 2011 પછી સામાવાળાઓની સેવાઓ ઉચ્ચ અદાલતે આપેલા વચગાળાના હુકમને પગલે ચાલુ રાખવામાં આવી હતી. આથી જ્યારે સામાવાળાઓને ઉચ્ચ અદાલતે આપેલા વચગાળાના આદેશને અનુસરીને સેવામાં ચાલુ રાખવામાં આવ્યા હતા અને વિભાગે તેમને ઉચ્ચ અદાલતે આપેલા વચગાળાના આદેશના અનુપાલન અન્વયે સેવામાં ચાલુ રાખ્યા છે ત્યારે સામાવાળાઓને એવી તકરાર લેવાનો અવકાશ નથી કે તેમણે 17 વર્ષથી વધુ સમય સુધી કૌંસમાં કે જેમાં વચગાળાના આદેશ અન્વયનો સમયગાળો પણ સામેલ છે કૌંસ પૂરો કામ કર્યું હોય તેમને સેવામાં સમાવી લેવામાં આવે અને અથવા સ્થાયી સેવામાં સામેલ કરવામાં આવે. ફકરો. ઉપરોક્ત રજૂઆતો કરીને વર્તમાન અપીલ મંજૂર કરવા અરજ કરવામાં આવે છે. હાલની અપીલનો હાલના સામાવાળાઓ હાઈકોર્ટ સમક્ષના મૂળ રીટ અરજદારો તરફે હાજર વિદ્વાન કાઉન્સલે શ્રી કબીર હાથી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ફકરો. સામાવાળાઓ તરફે હાજર વિદ્વાન વકીલે અત્રેની કોર્ટ દ્વારા નિહિત